તો ગુડ ઇવનિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં? અત્યારે 5:30 થયા છે અને અત્યારે અમે લોકો જઈએ છીએ હલડી. અમારા મેરેજના જે ફોટોશૂટ કર્યા હતા એનો આલ્બમ 1 વર્ષ પછી કમ્પ્લીટ થઈ ગયો છે, તો અમે 2 જણા જઈએ છીએ આલ્બમ લઈ આવીએ. તડકો બહુ લાગે છે, 5:30 થયા ને તોય જવું છે એમ ને. વાળ મસ્ત લાગે શું. ગાઈઝ હવે અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ સલડી અને તડકો એટલો હતો ને તો આંખો ખુલતી નથી ગાઈઝ, લૂ બહુ લાગતી હતી. એટલા દિવસથી હું આજ બહાર નીકળું છું આવા તડકામાં, આખું બળવા માંડી છે ને શરીરે બળવા માંડ્યું આખું. જો પહોંચી ગયા છે હવે ફોટાવાળા થઈને ઘરે. હવે આલ્બમ લઈ લઈશું પછી જતા રહીશું. ઓળણી દોડતી આવું છું પાછળ. તો ગાઈઝ આલ્બમ લઈ લીધો છે અને દોડવા મળ્યા આલ્બમ લઈને. 1 વર્ષથી હાથમાં નતા આવ્યો ને એટલે. પણ આમાં મિસ્ટેક થઈ છે ને શું કરવાનું? સંગીતા જયસુખ વાળી જે પેલા વેલું જે પોસ્ટર આવે ને એમાં મિસ્ટેક કરી છે નામમાં. સંગીતા અને જયસુખ નામ લખ્યું છે યાર. આની મેળ આવે એનું બદલાવવું પડશે. તો ગઈ છે અત્યારે અમે લોકો ખોડલ કોઠી આઈસ્ક્રીમ અને ગોલા ત્યાં આવ્યા છીએ. ગોલા મંગાવ્યો છે, એક જ મંગાવ્યો છે કે કાંઈ ખાવાની એટલી બધી ઈચ્છા નથી તો બે થોડો ખાશે ને ભાવશે તો બીજો મંગાવતો હે ને. અને જો અહીંયા કેલેન્ડર જોવે છે. આ બધું ઘરે જઈને કરવાનું હોય. નાનો આલ્બમની કોપી આપી છે. ઘરે જઈને તમને બધા આલ્બમના ફોટા બતાવીશું, કેવા કેવા ફોટા છે, કેવું છે બધું. હું જો ગાઈસ કેવી લાગુ છું. ચાલો મળીએ આપણે કોઈ વાર. ગાઈસ ખોડલ સ્પેશિયલ ગોલો મંગાવ્યો તો આવી ગયો છે, સરસ છે. જો આઈસ્ક્રીમ છે ઉપર. તો ચાલો બધા ગોલો ખાવા. તમે આ જોઈ લો ને ત્યાં હું ગોલો ખાઈ લઉં. તો ગઈ જો અત્યારે 9 વાગવા આવ્યા છે. અમે લોકો ક્યારના ઘરે આવી ગયા હતા. ઘરે આવીને જમી લીધું. વાહને બહુ કરી છે. ઘરે આવીને જમી લીધું, ફ્રી થઈ ગયા અને અમે હલડીથી લેતા આવ્યા હતા આઈસ્ક્રીમ કોઠીની. જો બધા આઈસ્ક્રીમ ખાઈશ. મોનિકા બેન છે બધા ખાઈશ હે ને. એની હાટું આઈસ્ક્રીમ મંગાવીએ અને એને જ નથી ખાવાની. કેવું નહીં? કોમ્પ્રોમાઇઝ. તો ગાઈઝ ફાઇનલી 1 વર્ષ ને 3 મહિના પછી આલ્બમ અમારી પાસે આવી ગયો છે. પેનડ્રાઈવ હજી આવી ગઈ હતી પણ સપોર્ટ ન કર્યો ટીવીમાં, તો ફરીથી પાછી લોકોને મોકલી ગયો. થોડાક દિવસથી પાછી આપશે. તો હાલો જોઈએ આપણે આલ્બમ. એ નહીં બતાવું તમને ગાઈસ, જોઈ લો. હાલો જો સંગીતા વેટ જયસુખ. કેમ છે જયસુખ? જો માય ગોડ ગાઈસ દેખો, જો કેમ પણ કેવા લાગી છે અમે. મારા કપડા ને બધું થોડોક તો ફેર આવે ને નહીં? 1 વર્ષ થઈ ગયું. મસ્ત બધા કપલ ફોટા મૂક્યા છે. લગ્નની બધી વિધિ પતી ગઈ, જમણવાર પતી ગયો. પછી અમે લોકો ગયા હતા ત્યાં ગાર્ડનમાં ફોટોશૂટ કરવા. ત્યાંનું આ લોકોને આવી ગઈ હવે પીઠીનું આવી ગયું છે અહીંનું. જો ગાઈસ મારા 3 નણંદુ, મોનિકા બેન, હેતલ બેન, દાદી છે અહીંયા, અને અહીંયા છે હિનાબેન. અહીંયા અમારું પરિવાર, અમારા સાસુ સસરા, રોહિત ને હર્ષાબેન. પછી અહીંયા આ 3 બેનું. અહીંયા વરરાજો. કેવું હતું તમારી ફિલિંગ લગ્નમાં? તમારી મસ્ત હતી એમ ને? કેવું લાગે આમ લગ્ન થઈ ગયું ફીલ થાય છે કે? થાય ને, થાય તો ખરી ને. ડિસ્કો કરવા મળ્યા હતા ઘડીક મેં. જો ગાઈસ ગરબાનું આવી ગયું. આ ગરબાનું લુક આવું હતું રોહિતનું. અમે ભાઈ બેન જો ફૂલ ફોર્મમાં
કાંઈ ન ઘટે. મારા સાસુ સસરા બી અહીં જો મારી નણંદ સંજયભાઈ. ફોટા તો બધા મસ્ત છે. હેતલબેન રહ્યા જો અહીંયા પાછી હું આવી ગઈ. ગાઈઝ એવું નથી, હા મેલા નથી, મારો કલર જ ચોલીનો આવો તો ઓફ વ્હાઈટ, એટલે ડોન્ટ માઇન્ડ. વરરાજ હો, કાંઈ ઘટે. મસ્ત ફોટા છે ને બધા. હેતલબેન અહીંયા બે ભાઈ બેન જો મોનિકાબેન. તમે જોઈ લો ને લગ્નમાં બધા કેવા લાગતા હતા, એટલે હું આલ્બમ બતાવું છું. આ તો ઉઠાવી લીધા હતા નહીં તમને, ચેતનભાઈ ને મયુરભાઈ. હવે જો તૈયાર થઈ ગયા બધા, હવે જાન લઈને જવાના છે. એકથી એક કપડા બધા પહેરાતા ને બધા મસ્ત લાગતા હતા. ક્યાંનો છે એવું હોય જ્યારે જાણ પહોંચવા જાય ને ત્યારે જે મઠ હોય મંદિર હોય ને પગે લાગીને પછી નીકળવાનું હોય. તા આપણું મઠ છે. મઠ છે એની આગળ જ છે એ મંદિર છે. અહીંયા ચેતનભાઈની ગાડી. શ્રીફળ જ્યારે મેં સવારમાં પડ્યું ને શ્રીફળ ઊભો ફૂટ્યો હતો. દાદી હારે છે. બહુ મસ્ત છે, સરસ છે આ ફોટો. આપણે આમાંથી ફોટા થોડાક ફ્રેમ બનાવવાની છે, મોટા કરાવવાના છે. તો ગઈ જો અમારું બેકગ્રાઉન્ડ કેવું સરસ ચેન્જ કરી નાખ્યું છે. અમે ક્યાં હતા ને ક્યાં આવી ગયા. ક્યાં થે ઓર ક્યાં હો ગયે. કેવા કેવા પોઝ આપતા હતા આ લોકો. ચશ્મા પહેરેવાને એક ભૂલ કરી. ક્યાં ઓલા હાલો ગાઈઝ, ઘોડી આવી ગઈ. જો તમે ઘોડી પર બીતા હતા નહીં બહુ. ઘડીએ ઘડીએ ઓલું બેહવાનું આવે ને ત્રાવું થઈ જતું એમ બસ બી આવતો હતો. પછી ચેતન સંજયભાઈ મારા હારે હતા, એ ઘડીએ ઘડીએ સીધું કરી પાછો એરકો બે હતો. એટલે કે એમાં તમે જલ્દી માંડો પોગટ સારું થાય. અહીંયા બતાવી જો જાનૈયા. હું પણ આવી ગઈ જો ઘોડીની હારોહાર ફોટો પડાવવા. આ ફોટો મસ્ત છે, આખો મસ્ત આવ્યો છે. પણ બહુ સ્પીડમાં રહેમાં નહીં ત્યારે આપણે ગીત એવું વાગતું હતું ને એટલે. તો ગઈ જો અહીંયા અમારે બે ફોઈ છે. આ છે ભાવનગરવાળા ફોઈ મોટા, અને આ છે ત્યાં બાજુમાં છે વાંઢે નાના ફોઈ. તો ગઈ જો અમારી દાદી બેઠા છે. વરમાળા આવી ગઈ. મને લાવે પહેલાં આ હાર પહેરાવવાનો, બે જણા હામાં હાર પહેરાવીએ પછી પાછા અંદર લઈ જાય. એવું કેમ? જોરિયા આ છે મારી મમ્મી. ગઈશ કેવા લાગતા હતા, સરસ. બે જણાએ હાર પહેરાવી દીધો છે. અમારે તમારા પગમાં ફૂલડા મૂકવાના એમ ને. જોય મારી મમ્મી પોખે છે. મસ્ત ફોટા છે ગઈશ. તમને એમ થાય કે એકની એક વાત કેટલી વાર બોલે છે, પણ આ છે ને લાવ્યા ને ત્યારનો આલ્બમ અત્યારે જોઉં છું. મેં જોયો જ નથી, કેમ ટાઈમ મળ્યો જ નથી. ઓલા ઘરે મોકલો તો એ લોકોએ જોયો, પછી પાછો અહીંયા આવ્યો છે. ઓય તો ગઈશ આ છે મારો ભાઈ વિશાલ. મોટો મારો ભાઈ છે, એટલે મારથી નાનો છે, રવિ કરતાં મોટો. અને અહીંયા છે મારી મામી, અહીંયા છે મારી ફોઈ. વીટી નાખે છે ને એ ફોટો છે. વિચાર કરે એને છે ને લગ્નમાં ઓલા પૈસાનો ઠેલો આપ્યો તો વિચાર કરે આ પૈસાનું શું કરવું મારે. અહીંયા છે મારા પપ્પા, અહીંયા છે મારા સસરા, હાથ મળાવે છે વેવાય. અહીંયા છે મારા દાદા, આ મારા પપ્પા દીપક મામા, આ મારા દાદીના કાકા, અહીંયા મનસુખ મામા ને મારા પપ્પા, અહીંયા મારા મમ્મી પપ્પા. એનું મેચિંગ સરખું થઈ ગયું હતું નહીં, કલર સારા લાગે છે કપડાના. અહીંયા છે મારો ભાઈ રવિ. વિશાલ છે ને થોડો કામમાં હતો ને એટલે એ નહોતો આવ્યો. તો બસ જો લગ્નની બધી વિધિ આવી ગઈ. એ ફોટા તો તમને કેટલાક બતાવું. તો બસ જો હવે મારા ફોટા આવી ગયા છે. કપલ ફોટા જ છે વધારે તો. જો ગાઈસ કંસાર ખવડાવે છે પછીનું. આ મારા બે ભાઈઓ જવતલિયા, જવતલ હોમેશ આવી.
અહીંયા આવી ગયું સિંદૂર. ઘડીકમાં સિંદૂર પૂરી દીધું તું. બસ જો અહીંયા આવી ગયું જમણવાર. જમવા બેસી ગયા. પછી અમારા દાદીને ઘર અમે લોકો જમવા બેઠા હતા. આ 4 જમાય અમારા. આમાં દીપક મામા, આ હિનાબેન ને 2 જણા, અહીં કિશુ જો તો કેવી બેઠી છે. અહીંયા મારા પપ્પા. હવે ઘડીકમાં આવી ગઈ વિદાય. જો મારા દાદી બહુ રોયા હો, મારા દાદી બધાય કરતા. અહીં મારા દાદા, આ મારા ભાઈ વિશાલ ગઈશ દાંત કાઢે છે. આજે દાંત કાઢે છે. એમ કે માતા કોઈ ગઈ એમ. અહીંયા મારા પપ્પા, અમારી મમ્મી, આ રવિ, અને અહીંયા મારા પપ્પાનું હું લાસ્ટમાં જ્યારે હાવ 12 આવ્યા ને ત્યારે દાંત કાઢતા હતા મારા પપ્પા બી. પછી અમે લોકો ઘરે આવી ગયા. પછી બગીમાં ફૂલેકું કાઢ્યું હતું. જો ગાઈઝ બગીમાં અમે લોકો બેઠા હતા અને આ લોકો બધા છે ને ધડવડાટી બોલાવતા હતા. જો અમે બી ડાન્સ કરીએ. મને તો મજા આવતી હતી બગીમાં બેસવાની. હા, મારા કંકુ પગલા જ્યારે ઘરમાં પ્રવેશ કરું ને ત્યારનું છે. ઓલો જો આ કળશને ઠેબુ મારવાનું ઈ. હા, દૂધ થાળી. બધી વાર હું જીતો હતો. ના, હું જીતી હતી હો. આમ વિનર તો હું જ હતો, તું નથી. તમે કેટલી વાર જીતા હતા? તારી કરતા વધારે હું જીતો. તમે જીતા એટલે તમારું હાલે છે. તો મારું ક્યાં હાલે છે? દબદબો છે આપણો. હા, તો ઈ જો આદિન કિશુ બી. તો જો અમારી ફેમિલી કેવો લાગ્યો ગાઈસ તમને અમારો આલ્બમ? અમે જો સમુદ્રમાં પહોંચી ગયા હતા. જો ગાઈસ તમને ક્યાંય બાકી નથી રાખ્યા પોગાડવામાં. તો કોમેન્ટમાં કહેજો તમને અમારો આલ્બમ કેવો લાગ્યો છે. અને કાંઈ નહીં, બસ આજ માટે એટલું જ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.